जय श्री कृष्ण। राधे राधे। मित्र, विश्वरूप दर्शनना 11मा श्लोकमां संजय मार्फत भगवान कृष्णना विश्वरूपનું વર્ણન ધૃતરાષ્ટ્રને કરે છે અને એ મારફત આપણે પણ એમાં આગળ વધતા રહ્યા છે। અર્જુન ભગવાનનું સાક્ષાત દર્શન કરે છે, સંજય ત્યાં બેઠા બેઠા દર્શન કરે છે, ધૃતરાષ્ટ્ર મનોમન દર્શન કરી રહ્યા છે અને વેદવ્યાસજીની પરમ કૃપાથી આપણે બધા એ માણી રહ્યા છીએ। 11મા અધ્યાયમાં એવું કીધું કે દિવ્ય માલ્યા અંબરધરમ, તેમણે દિવ્ય માળાઓ, ગળાની અંદર જે વિવિધ પ્રકારની માળાઓ અને વિવિધ પ્રકારના રંગબેરંગી જે વસ્ત્રો ધારણ કર્યા છે એ અદ્ભુત છે। દિવ્ય ગંધા અનુલેપનમ, વળી એમણે શરીર ઉપર, લલાટ ઉપર અને શ્રી વિગ્રહ ઉપર જે વિવિધ પ્રકારના સુગંધી લેપ કરેલા છે। અને ત્યાં એક બહુ સરસ મજાનો શબ્દ વાપર્યો, સર્વ આશ્ચર્યમય, બધું જ આશ્ચર્ય પમાડે છે, આશ્ચર્યચકિત કરી દે તેવું બધું જ ભગવાનનું રૂપ છે। દેવમ અનંતમ, એમના અનંત સ્વરૂપ છે અને વિશ્વતો મુખમ, ચારે દિશાઓમાં એમનું મુખ રહેલું છે। આવું સરસ મજાનું વર્ણન થયા પછી આગળ વાત કરે છે કે આ ભગવાન જે છે એમણે આવા આભૂષણો, આવા વસ્ત્રો છે, આશ્ચર્ય પમાડે તેવું એમનું રૂપ છે, એમનો તેજસ્વીતા કેવી છે એમના વિશેની વાત કરે છે। અને એમાં સંજય કહે છે કે દિવી સૂર્ય સહસ્ત્રસ્ય ભવેત યુગપત ઉત્થિતા, યદિ ભાહા સદૃશિષા સ્યાત ભાસઃ તસ્ય મહાત્મનઃ। દિવી એટલે આકાશમાં, દિવી આકાશમાં, સૂર્ય સહસ્ત્રસ્ય, સહસ્ત્રસ્ય એટલે એક શબ્દ વાપર્યો છે યુગપત સૂર્ય સહસ્ત્રસ્ય, એક સાથે હજારો સૂર્યનો ઉદય થાય, ઉત્થિતા એટલે ઉદય, ભવેત એટલે થઈ જાય। દિવી આકાશમાં, સહસ્ત્રસ્ય યુગપત ઉત્થિતા ભવેત, એક સાથે હજારો સૂર્યનો ઉદય થઈ જાય તો પણ યદિ ભાહા સદૃશી સ્યાત ભાસઃ તસ્ય મહાત્મનઃ, તો પણ સા ભાસઃ, તે બધાનો પ્રકાશ, સા ભાસઃ, 1000 સૂર્ય એક સાથે ઉદય થઈ જાય તે બધાનો પ્રકાશ, તસ્ય મહાત્મનઃ, તે મહાત્મા વિશ્વરૂપ પરમાત્માના, ભાહા એટલે પ્રકાશ, સદૃશી એટલે જેટલો, યદિ સ્યાત ભાગ્યે જ થાય। જો 1000 સૂર્યનો એકી સાથે આકાશમાં ઉદય થઈ જાય તો એ જે 1000 સૂર્યનો પ્રકાશ છે એ આ મહાત્મા વિશ્વરૂપ પરમાત્માના પ્રકાશ જેટલો કદાચ ભાગ્યે જ થાય એમ। જોકે ઉપમા આપી નથી, ખરેખર તો ઉપમા આપી નથી, કદાચ ભાગ્યે જ થાય એમ, કદાચ શબ્દ છે, ના જેવો છે એવું નથી કીધું એમ। દિવી મહાત્માનો, દાખલા તરીકે જે વસ્તુ નાની છે મિત્રો એ નાની જ રહેવાની અને મોટી છે, આકાશની અંદર હજારો તારાઓ પ્રકાશિત હોય છે, હજારો લાખો તારાઓ પ્રકાશ આપે છે, પણ એ તારાઓ ચંદ્રમાના પ્રકાશ આગળ તો ઝાંખા જ પડે છે ને। ચંદ્રમાનો પ્રકાશ હોય છે એમની પાસે તો ઝાંખા, એકમાત્ર ચંદ્રમા આકાશમાં ખીલેલો હોય, પૂર્ણ રીતે વિકસિત હોય, એટલે હજારો લાખો તારાઓનો પ્રકાશ છે એ ઝાંખો પડી જાય છે। એવી જ રીતે કદાચ હજારો ચંદ્રમા આકાશની અંદર ઉગી નીકળે અથવા તો ઉદય પામે, પણ એક સૂર્ય પાસે એમનો પ્રકાશ કેવો થઈ જશે, એ ઝાંખો થઈ જશે, એમનું કંઈ નહીં ચાલે એમ, સૂર્ય પાસે તો એ નબળો જ છે। એ જ પ્રમાણે અહીં શું કહે છે, દિવી સૂર્ય સહસ્ત્રસ્ય ભવેત યુગપત ઉત્થિતા, કદાચ 1000 સૂર્યનો પ્રકાશ એમાંથી જો પ્રગટ થાય, આકાશમાં 1000 સૂર્યો પ્રગટ થાય અને એમનો પ્રકાશ જો ભેગો થઈ જાય ને
તો પણ અત્યારે જે આ વિરાટ સ્વરૂપ પરમાત્મા છે તસ્ય મહાત્મન, તે વિરાટ રૂપ પરમાત્માના પ્રકાશ, ભાહા એટલે પ્રકાશ, સદૃશ્યમ જેટલો યદિ સ્યાત એટલે ભાગ્યે જ થાય, હજારો સૂર્યનો પ્રકાશ એમની સાથે કદાચ ભેળવી દેવામાં આવે તો પણ આમના પ્રકાશની જેટલો ભાગ્યે જ થઈ શકે, કદાચ નસીબમાં હોય તો એમના જેટલું થાય, બાકી ન થઈ શકે. હવે અહીં હજારો સૂર્યનો પ્રકાશ છે ને, એ પ્રકાશ ભગવાનના પ્રકાશનો ઉપમેય ન બની શકે. ઉપમેય ન બની શકે એટલે કે હજારો સૂર્યના પ્રકાશની સરખામણી કરવી હોય તો ભગવાનના પ્રકાશ સાથે એમને સરખાવી ન શકાય, ઉપમેય ન થઈ શકે. જો ઉપમેય ન થઈ શકે, નિયમ એવો છે કે ઉપમેય છે એમને જેની સાથે સરખાવવાનું હોય, એટલે કે ઉપમાન છે એ ઉપમાન ચડિયાતું હોવું જોઈએ. પણ અહીં ઉપમય એ ન બની શકે એટલે એમની સાથે એમને સરખાવી નથી શકે, ઉપમય ન બની શકે. બીજું, ઉપમા આપવામાં સંજયને સંકોચ થાય છે, એટલે યદિ સ્યાત શબ્દ ઈવ શબ્દ નથી લખી, એમના જેવો છે એમ નહીં. સંજય પોતે સંકોચાય છે કે હું 1000 સૂર્ય બરોબર કહીશ તો કેવી રીતે ચાલશે એમ, કેમ કે ભગવાનના પ્રકાશનો ઉપમાન થઈ જ કેવી રીતે શકે, કેમ કે ભગવાનનો પ્રકાશ વધારે છે અને 1000 સૂર્યનો પ્રકાશ ઓછો છે, તો પછી વધારે પ્રકાશવાળાને ઓછા પ્રકાશવાળા સાથે કેવી રીતે સરખાવી શકાય? હું એમ કહી શકું કે આ વિદ્યાર્થી વિવેકાનંદ જેવો હોશિયાર છે, પણ હું એમ થોડું કહી શકું કે વિવેકાનંદ આ વિદ્યાર્થી જેવા હોશિયાર હતા, એમ ન કહી શકાય એમ, કેમ કે એ ઊંધું છે. એમ અહીં સંજય પણ મૂંઝાણા છે કે મારે ઉપમા કેવી રીતે આપવી, એટલે ભગવાનના પ્રકાશનો ઉપમાન પણ નથી થઈ શકે. એની પાછળનું કારણ શું છે તો કે જે સૂર્યનો પ્રકાશ છે, આપણે બીજું ભગવાનના પ્રકાશને આપણે જોયો નથી. જેમને આપણે જોયો નથી એમને આપણે કેના જેવું કહીએ છીએ? આપણે પેલા વખતે વર્ષો પહેલા અમેરિકાની એની વાતો થતી ગામડામાં, ત્યારે શું કહેતો કે ત્યાં કાચના રોડ હોય. હવે ખરેખર ત્યાં કાચના રોડ નથી, પણ કાચ જેટલા કદાચ લીસા રોડ હશે, સમજાય છે? આપણે નથી જોયું, એમને આપણે જોયું છે ને, એમની સાથે આપણને કહેવામાં આવે છે. એટલે ભગવાનના તેજને આપણે જોયું નથી, એટલે આપણે એક સૌથી તેજસ્વી પદાર્થ કોને જોયો છે તો કે સૂર્યને જોયો છે. તો કે એટલો જ છે તો કે ના, તો કે 1000 સૂર્ય જેટલો, એવું કહેવામાં આવ્યું છે. ટૂંકમાં અંગુલી નિર્દેશ કર્યો હોય તેવું લાગે છે. હવે ખરેખર છે ને, સૂર્યનો પ્રકાશ છે એ ભૌતિક છે, અને અહીં જે ભગવાનનો પ્રકાશ છે કેવો છે? દિવ્ય છે. એમના આભૂષણ દિવ્ય છે, અંબર દિવ્ય છે, એમના ગંધ છે, આ જે લેપન કર્યું છે એ પણ દિવ્ય છે, બધું જ દિવ્ય છે. તો ભૌતિક અને દિવ્ય બંનેને એકસાથે સરખાવી ન શકાય. જાતિ અલગ હોવાથી તેમની તુલના નહીં થઈ શકે, કેમ કે પૃથ્વી ઉપરની વસ્તુની પૃથ્વી ઉપર જ આપણે તુલના કરી શકીએ. એટલે એક સૂર્યનો પ્રકાશ ભૌતિક છે અને એક છે જુદો છે. એટલે આમ એક અંગુલી નિર્દેશ કર્યો છે કે 1000 સૂર્ય કદાચ આવી જાય ને, ઘણી વખત નાના બાળકો એકાબીજા કહેતા જાન હવે તારા જેવા 1000 આવે તોય નથી બીતો, તો એના જેવા 1000 એકારે આવશે નહીં એમ, પણ નથી બીતો એની માટે એમના એક અંગુલી નિર્દેશક, મને કોઈનાથી બીક નથી એમ. આમ ભૌતિક પ્રકારની કલ્પનાથી વિરાટ રૂપના સમજણ માટે, વિરાટ રૂપના પ્રકાશનું લક્ષ્ય કરાવે છે. એટલા માટે અહીંયા કદાચ આપ્યો. બીજું 15મા અધ્યાયમાં તો ભગવાન પોતે કહે છે કે સૂર્યની અંદર પ્રકાશ છે એ પણ હું જ છું, મારો જ પ્રકાશ છે એમ. એટલે સરસ મજાનો શ્લોક સંજય રજૂ કર્યો કે દિવી સૂર્ય સહસ્ત્રસ્ય ભવેત યુગપત ઉત્થિતા યદિ ભાહા સદૃશિષા સ્યાત ભાષઃ તસ્ય મહાત્મનઃ. પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.